અહીં કંટોલા છે, હાલો ને શાક બનાવીએ. ના શાક આપણે નથી ભાવતું. તમને નો ભાવે તો અમારે નહીં ખાવાનું. તારે ખાવા જ તોડી લે. તું તો ના પાડજો, શાક તો એક જ બનશે આજ કંટોલા ને. ખાવો જ ખાજો, નકર રહેજો ભૂખ્યા. બે શાક નહીં બનાવું તો તોડી લે ને તારા પૂરતા એમ. મારા પૂરતા નહીં, એક શાક બનશે આજે. એ કઈ મળશે જ નહીં. આર્યા છે જો આર્યા મિત્રો જરિયા. ક્યાં આર્યા? આજ તો કંટોલાનું જ હું બનાવી. પોપિયો નથી તોડવાનો. આર્યા જો આ છે ને, આર્યા કંટોલા છે જોજો. તમે કહો ને કે નહીં મળે, આ કંટોલા જ ખવડાવી હું. તીખા થઈ ગયા ને હવે કડવા બનાવવા પડશે તમને. જો છે ને કંટોલા, પછી જો પપૈયા ઝાડ તો જો કેટલા બધા છે ને. ફળ તો ખાય છે ને તો તોડો. યા કેવો પપૈયો એમ કાસો હોય ને? હા હાવ કાસો જ હોય. લઈ લે કોઈ ખીજા નહીં ને. હાલે તો જો પપૈયાનું મુહૂર્ત કરી દીધું. સંભારો બનાવવો છે, કોઈ સંભારો જોવો હોય ને તો આગળ બ્લોકમાં બના રહેજો. આગળ આપણે રસોઈ બનાવવાની છે ઘેર જઈને. આ શું છે? આ પાતરા છે, તો પાતરા તો આજ નથી બનાવવાના, તો લઈ લઈએ. પત્તર વેલિયા. હા, કેટલી બધી કેળ છે. કાચા કેળા લઈ લેવા છે શાક બનાવવા. તો આજ બાજુની વાડીમાંથી શાક થઈ જાય આપણે. નહીં રીંગણા. ક્યાં રીંગણા ક્યાં છે? રીંગણા ખવડાવવા. આ રહ્યું તોડી લે કંટોળો. હા જો તું શાક તો વાડીમાંથી મળી ગયું. હવે વેલા છે જોઈ લઈએ, કાકડી એકાથી બે મળી જાય તો બપોરનો કાસણ બની જાય ને. આ ચકુ આ તો ભર્યો પાણીનો. અડી કડી 9 ગણકું. આમાં જો બાટલીઓ પડી. અહીંયા છે આ કોઠીમડા હોય કે સીપડા. અહીંયા કોઠીમડા છે તો ઓલું કરવું છે આપણે. કાસરી. હા કરી જ નાખે ને. જો કોઠીમડા મળી ગયા છે પણ હવે લાજ બધા હોય થાય. આરી આ બસ જો લઈ લે. કાસરી કરી નાખીએ નો. જોઈજો આમાં હાથ નાખવામાં ધ્યાન રાખજે. જો કોસરસ છે બધી. મિત્રો આપણે જો આ કોઠીમડા મળી ગયા છે. આ બાજુ આવ્યા ને કાસરી બનાવી નાખીએ. ઘણા વેલા કોઠીંબાના જ છે બધા વેલા. હાલો તો જો હવે કોઠીંબા ઉતાર લઈએ ને કાસરી બનાવી નાખીએ. ને બ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ.